નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। દેશ બદલાય છે અને જનરેશન બદલાવાથી દેશ બદલાતો હોય છે તેવું લગભગ કહેવાતું હોય છે। કોઈ પણ ઘર હોય કે પછી કોઈ પણ રાજ્ય કે પછી કોઈ પણ દેશ, જેમ જેમ જનરેશન બદલાતી જાય છે, નવા નવા વિચારો જે છે સામે આવતા જાય છે। આ વિચારોથી જનરેશન બદલાય છે કે જનરેશન બદલાવાથી વિચારો બદલાય છે? હાલ તો મારી સાથે આવા જ કેટલાક મહેમાનો જોડાયા છે કે જે કોઈ પક્ષ સાથે જોડાયેલા છે અને આ પક્ષની તેઓ ત્રણેય જનરેશન છે। મારી સાથે આજે ભાજપ તરફથી 3 મહેમાનો જોડાવા જઈ રહ્યા છે। આ 3 જનરેશન જેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું કે આખરે આટલા સમયમાં કઈ રીતે પક્ષ બદલાયો છે, કઈ રીતે રાજકીય સમીકરણોમાં બદલાવ આવ્યો છે। સૌથી પહેલા તો 3 જનરેશનમાંના સૌથી પહેલા આઈકે જાડેજાજી મારી સાથે છે ભાજપ તરફથી, ભૂષણભાઈ ભટ્ટ છે મારી તરફ સાથે, અને સાથે જ ઋત્વિજ પટેલ જેઓ યુવા નેતા છે। આ ત્રણેય જનરેશન હાલ મારી સાથે છે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત અમારા શોમાં। સૌથી પહેલા તો જે પ્રકારે સૌથી પહેલા વડીલની જ વાત કરવી પડે। જાડેજાજી, આટલા વર્ષોથી આપ જોડાયેલા છો પક્ષ સાથે, સૌથી પહેલા તો આપણે આંકડો જ જાણી લઈએ કે લગભગ કેટલો સમય થયો હશે આ પક્ષ સાથે? ચોક્કસપણે આમ તો હું જાહેર જીવનમાં 1977 થી છું, પરંતુ 1980 ભારતીય જનતા પાર્ટીની રચના છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે કાર્ય કરી રહ્યો છું। ન્યૂઝ 18નો આગવા પ્રકારનો એક આજનો કાર્યક્રમ 3 જનરેશન ખૂબ આનંદદાયક બાબત છે। કોઈ પણ વ્યક્તિ હોય સતત મહેનત કરીને પાર્ટીમાં, કોઈ જગ્યાએ, કોઈ અન્ય ધંધા રોજગારમાં જનરેશન ચેન્જ થઈ હોય ત્યારે એ વિચારોને વાગોળવાનું પણ એક અલગ પ્રકારની એની હૃદયસ્પર્શી બાબતો હોય છે। છેલ્લા 40 વર્ષથી જાહેર જીવનમાં અને ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે કાર્ય કરતા આવ્યા છીએ ત્યારે આપે કહ્યું મુજબ ઝરણાબેન, જનરેશન તો ચોક્કસપણે બદલાતી હોય છે, અને એ જનરેશન સફળ ત્યારે જ થાય છે કે જ્યારે એમાં યુગ પરિવર્તનનો અહેસાસ કરીને યુગ પરિવર્તન સાથે તાલથી તાલ મિલાવે છે। એક સમય એવો હતો કે 50-100 લોકો ભેગા થાય પાર્ટીની કોઈ બેઠકમાં, મિટિંગમાં, તો આનંદદાયક ખૂબ સફળ બેઠક ગણાતી હતી। ધીરે ધીરે આજે 500, 5000 એવી બેઠકો થાય ત્યારે એને સફળ ગણવામાં આવે છે। એટલે કે તાકાત વધી છે, અને એ તાકાતના કારણે એક અલગ પ્રકારની પાર્ટીની રચના થયેલી છે। જ્યારે 1980માં ભારતીય જનતા પાર્ટી જનતા મોરચામાંથી ભારતીય જનતા પાર્ટી બની, અને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક સૂત્ર આપ્યું હતું કે ખાલી જગ્યા પૂરો, અને એવા સમયે ઋત્વિજભાઈ જેવા અનેક નવયુવાનો એ સમયના યુવા મોરચામાં જોડાયા હતા। હું પણ એમાંનો એક હતો। મેં 81 થી 90 સુધી યુવા મોરચામાં કામ કર્યું હતું। ભૂષણભાઈના પિતાશ્રી અશોકભાઈ ભટ્ટ એ પણ ત્યારે એક બાહોશ લીડર ભારતીય જનતા પાર્ટીના હતા। એટલે કે ભારતીય જનતા પાર્ટીનો મૂળ તો વર્ષોથી 1951 થી નખાયેલો હતો, વિચારનો મૂળ, વિચારધારાનો મૂળ, પરંતુ 1980માં ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે જ્યારે કાર્યવાહી શરૂ કરી, અને એ સમયે અટલજીએ કહ્યું હતું કે કેન્દ્રમાં આ દેશ ઉપર ભારતીય જનતા પાર્ટીનું પૂર્ણ બહુમતી સાથેનું એક વખત શાસન આવશે, અને શાસન આવ્યું। અને આખી એક ઘટનાક્રમ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી આપોઆપ કોઈ શાસન ઉપર આવી ગઈ નથી, પરંતુ અલગ અલગ કેડરે જે પ્રકારની મહેનત કરી, અનેક એવી વિચારધારાના વ્યક્તિઓ કે જેમને પોતાનો પરસેવો રેડ્યો, પોતાનું એક અલગ પ્રકારનું તન મન ધનનું યોગદાન આપ્યું, અને એના કારણે ભારતીય જનતા પાર્ટી તાકાતવાર બની છે। અને પ્રત્યેક જનરેશન 1980 થી 1990 લો, 1990 થી 2000 લો, 2000 2010 લો, અને આ ચોથો દશકો લો, તો સતત એમાં કોઈને કોઈ પ્રકારની મથામણ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનોએ પોતપોતાનું યોગદાન આપીને ભારતીય જનતા પાર્ટીને તાકાતવાર બનાવી। બિલકુલ, આપણે અશોકભાઈની પણ વાત કરી। આપણે કહી શકાય ભૂષણભાઈ કે આપની તો ગળથુથીમાં જ છે રાજકારણ, અશોક ભટ્ટ, અને ત્યારબાદ આપની પેઢી, બીજી પેઢી જે છે રાજકારણ સાથે જોડાયેલી છે, અને આપે તો આ બંને પેઢીનો એક્સપિરિયન્સ પણ કર્યો, હેલ્થ મિનિસ્ટર રહી ચૂક્યા છે આપના પિતા। જાણવા માંગીશું કે આપે આ બંને પેઢીમાં શું તફાવત જોયો? ખૂબ જે આજના આ કાર્યક્રમમાં આપે ખૂબ બોલાવી જે વાત કરવાનો મોકો આપ્યો, એક નવા પ્રકારનો, એક નવો વિચાર, સ્વરાજ્યથી સુરાજ્ય સુધી આ યાત્રા સ્વરાજ્યથી શરૂ થઈ અને સુરાજ્ય, અને એની અંદર સંઘર્ષની વાત કરીએ તો આઈકે સાહેબ જેવા અનેક કર્મઠ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના
જે આઈકે સાહેબે વાત કરી કે 52 થી શરૂ કરેલી યાત્રા, જનસંઘ અને ત્યારબાદ સંઘર્ષ. અને એ સંઘર્ષ શેના માટે? કોઈ સત્તા મેળવવા માટે નહીં, સત્તા પ્રાપ્તિનો સંઘર્ષ નહીં, પણ સ્વરાજ્ય મળ્યું હતું એ સ્વરાજ્ય સુરાજ્ય તરફ લઈ જવા માટેની દિશા. આ એક સંઘર્ષની વાત. મારો ભાગ આવ્યો, હું જે સમયમાં આવ્યો તો મોટે ભાગે એ સંઘર્ષનો સમય આઈકે સાહેબના અનેક કર્મઠ કાર્યકરનો અનેક જૂના સત્તાના સમયમાં આવ્યા. અને ઋત્વિકભાઈનો જયારે સમય આવ્યો એટલે યુવા મોરચા આ જનરેશન આવી તો મળેલ સત્તાને સેવા, સંઘર્ષ, સત્તા અને સેવા, આનો સમન્વય એ સ્વરાજ્ય મળ્યા પછી આજે દેશની જનતા કે ગુજરાતની જનતા સાચા અર્થમાં એ અનુભવી રહ્યું હોય, એને આત્મસંતોષ થતો હોય કે જેના માટે આપણે સ્વરાજ મેળવ્યું હતું એ સ્વરાજ મળ્યા પછી સુરાજ્ય તરફ લઈ જવાનું કામ દેશની અંદર આજે થઈ રહ્યું છે, એ જોવાનો મોકો મને મળ્યો છે. બિલકુલ. ઋતુજી, આજની જનરેશનને તો જોઈએ તો આપણે લગભગ ફોનમાં પડેલી હોય કે પછી સોશિયલ મીડિયાથી ક્યાંક ને ક્યાંક કનેક્શન હોય તેમનું. આ બંને પેઢીની તો આપણે વાત કરી, તમે કઈ નજરે એક યુવા તરીકે આજના રાજકારણને જોયું? જુઓ, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત છે તો ભારતીય જનતા પાર્ટી એ માત્ર પાર્ટી નથી, પરિવાર છે. અમારા નિયમિત થતા અભ્યાસ વર્ગ, અમારી બેઠકોમાં અમારા વડીલોએ હંમેશા અમને ભાજપનો ઇતિહાસ એ વિષય પર અમને હંમેશા માહિતગાર કર્યા છે. એટલે આજના યુવાનો ભલે વધારે સોશિયલ મીડિયા ફ્રેન્ડલી હોય, આઈટી ફ્રેન્ડલી હોય, જેમ ભૂષણભાઈએ વાત કરી એમ છેલ્લા 26-26 વર્ષોથી અમારી સરકાર હોય, આઈકે સાહેબે કીધું એ પ્રમાણેનો સંઘર્ષ, પણ છતાં પણ અમે આઈકે સાહેબ અને એમની પહેલાં આ પાર્ટીના ઉદય માટે થયેલા સંઘર્ષ, પડેલી તકલીફો, ભોગવેલી જેલ, એ તમામ વિષયોથી માહિતગાર છીએ. અને એના કારણે જ અમારામાં અને બીજી પાર્ટીમાં જે ભેદ આપ જોઈ શકો છો કે બધાનું લક્ષ્ય એક, ભલે એજ ડિફરન્સ અને જનરેશન ડિફરન્સના લીધે કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, પરંતુ અમારો ધ્યેય સૌનો એક છે કે આ ભારત દેશને કઈ રીતે પરમ વૈભવ પર અને મહાસત્તા પર પહોંચાડી શકાય. બીજું, અહીંયા યુવાનોની વાત કરીએ, આઈકે સાહેબ અને ભૂષણભાઈને આપ પૂછજો તો મારો એક ફ્રેન્ડ છે, નોન પોલિટિકલ ફ્રેન્ડ છે, એક સિસ્ટમમાં જ્યારે હતા ત્યારે એક કાર્યક્રમની આખી જ્યારથી યોજના ઘડાઈને કાર્યક્રમ થયો ત્યાં સુધી એને મારી સાથે રહેવાનું થયું. આખા કાર્યક્રમ પૂરો થયો પછી એણે મને એક વાત કહ્યું કે તમારા ઓર્ગેનાઇઝેશનમાં એક વાત જોઈ કે શું કે વડીલો કે તો કોઈ આર્ગ્યુમેન્ટ જ નહીં. બિલકુલ, તમે તો કોઈ આર્ગ્યુમેન્ટ કરતા જ નથી. અહીંયા આર્ગ્યુમેન્ટ, મેં કીધું અમારા આર્ગ્યુમેન્ટ અહીંયા હોય જ નહીં. વડીલોએ જે અમને કહ્યું છે કે આવું કરવું જોઈએ, એટલે સૂચન કર્યું છે, અમે એને સૂચના માનીએ છીએ, અમને એમનો આદેશ માનીએ છીએ. અને એ રીતે એક પરિવાર તરીકે યુવા મોરચો વડીલો જે કંઈ પણ કહે, વડીલો જે આદેશ આપે, એમના હાથ કઈ રીતે મજબૂત થાય, અમારા નેતાનું લક્ષ્ય શું છે એ કઈ રીતે પૂરું થાય, એમાં અમે કઈ રીતે પૂરક બની શકીએ, સહભાગી બની શકીએ, એ દિશામાં આજની પેઢી કામ કરી રહી છે. પરંતુ અમે જ્યારથી જન્મ્યા ત્યારથી અમે સત્તા જોઈ છે. એનો અર્થ એ નથી કે અમારા વડીલોએ કરેલા સંઘર્ષને એની અમને કોઈ કિંમત નથી કે અમને જાણ નથી. ભૂષણભાઈ, અશોક ભટ્ટના પુત્ર હોવાના કારણે એવું કહેવાય કે કદાચ તમને તૈયાર થાળી પણ મળી હશે, તો આ તૈયાર થાળીનું ખાવાનું પચાવવું અઘરું પડે છે એક રાજકારણી તરીકે કે પછી એટલો જ સંઘર્ષ કરવાનો હોય છે એક નેતા તરીકે? જરાય તૈયાર થાળી નહીં. બિલકુલ. 86ની સાલમાં સેનેટ મેમ્બર થયો અને 89માં કોર્પોરેશનની ચૂંટણી આવી ત્યારે સ્વાભાવિકપણે એવું થાય કે કોર્પોરેશન લડીએ એમ, પણ એ વખતે પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ ગણે એમ કીધું ના, હજુ એને બૂથમાં તૈયાર થવા દો, બૂથમાં કામ કરવા દો, વોર્ડમાં કામ કરવા દો. એક સેનેટ મેમ્બર થયો છે કે સિન્ડિકેટ મેમ્બર થયો જ એટલે કોર્પોરેશન આપી દેવી એમ નહીં, અને 5 વર્ષ સુધી 10 વર્ષ એટલે ટીપીને મજબૂત થાય પછી એને લાવો. આ ઘડતર એ ભારતીય જનતા પાર્ટીમાં, એમ નહીં કે આજે તો આપણે દેશના રાજકારણમાં જોયું છે કે પ્લેન ચલાવતા ચલાવતા દેશ ચલાવવા આવી ગયા, દેશ ચલાવવાવાળા પ્લેન ચલાવવા ગયા. આવી બધી ઘટનાઓ, અનેક ઘટનાઓ આ દેશની અંદર આપણે અને દેશ અને દુનિયાએ બી જોઈ.
ભારતીય જનતા પાર્ટીમાં આજે બી તમે જુઓ કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ હોય, એક બૂથના કાર્યકર્તા, બૂથના પ્રમુખ, અને એમાં કામ કરતા 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 એ રાષ્ટ્રીય ફલક સુધી જાય. બીજી પાર્ટીઓમાં તો પરિવારમાંથી જ આવે. આ ફેર છે, આ જે ફેર દેખાય છે. એટલે ભાજપમાં ખાલી પરિવારમાંથી આવવું પૂરતું નથી, એ તમે આટલા સમયમાં જોયું છે. હા, પરિવારમાંથી આવવું એ ગુનો નથી, પણ એને તૈયાર કરો. બિલકુલ. એ પ્રજાના જન સેવાના કામ માટે તૈયાર થાય પછી લાવો. સીધે લાવવા માટેનો કોઈ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કોઈ કાર્યકર્તા માટે અરે તૈયાર થવાનો, એને તૈયાર થવાનો મોકો આપો, તક આપો, અને તક આપ્યા પછી એ એમ લાગે પાર્ટીને કે ભાઈ એની જરૂર છે ત્યાં એનો ઉપયોગ કરે, સીધું નહીં. આપણે જે વાત કરી કે આજે જે વાત સંઘર્ષવાળી વાત હતી, કે સાહેબે બીજી વાત કરી, સંઘર્ષો ભારતીય જનતા પાર્ટીએ પણ અનેક કર્યા. સંઘર્ષો કરતા 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 10 લોકોએ શરૂ કરેલી પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની. આ સંઘર્ષ કરતા કરતા. અને એ સંઘર્ષ શેના માટે? સંઘર્ષ કોના માટે? સત્તા મેળવવા માટે નહીં. આજે સંઘર્ષ જો, અને એ સંઘર્ષોમાંથી અનેક ગણું નેતૃત્વ મળ્યું. ક્યાંક યુવા મોરચામાં, ક્યાંક મહિલા મોરચામાં, ક્યાંક આદિવાસી મોરચામાં, સમાજના દરેક ક્ષેત્રની અંદર, દરેક જિલ્લાની અંદર એ નેતૃત્વ મળ્યું. અને આજે આપણને દેખાય છે, લોકોને દેખાય છે, લોકો એમ કે હું કોઈ સંઘર્ષ કરવા વાળો બહાર નીકળે એ પાછો મીડિયા, છાપા, અખબાર એમ કે હું ક્યાંય ચૂંટણી નથી લડવાનું, હું ક્યાંય રાજકારણમાં નથી જવાનું. અને તક મળે, મોકો મળે ત્યારે એ છોડે બી નહીં, અને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હોય, સમાજ એને ટેકો કર્યો હોય, સમાજની વાત માટે લઈને નીકળ્યા હોય, આ વિષય લઈને નીકળ્યા હોય, ત્યારે કોઈક એને ટેકો કર્યો હોય. આ બે ડિફરન્સ જે દેખાય છે ને ભારતીય જનતા પાર્ટી અને આ ચોક્કસપણે બહુ સ્પષ્ટ દેખાય કે ભારતીય જનતા પાર્ટીની અંદર સંઘર્ષ એ સેવા માટેનો સંઘર્ષ. બિલકુલ. ઋતુજભાઈ, બંને પેઢી આપણી સાથે છે. યુવાઓમાં એક કહેવાય કે યુવાનું ઉકળતું લોહીને આપણે દેશમાં સૌથી વધારે યુવાઓની સંખ્યા છે, સોશિયલ મીડિયાનો વધતો વ્યાપ, ઇલેક્ટ્રોનિક મીડિયા છે હવે, ત્યારે જે સંઘર્ષ પહેલાની પેઢીએ કર્યો છે તેનાથી આ સંઘર્ષ ઓછો કહી શકાય આપની પેઢી માટે? આમ કહી શકાય કે બંને બાજુ હોય, નકારાત્મક ને હકારાત્મક બંને. એટલે જો પેઢી એટલે અમારા વડીલોએ જે સંઘર્ષ કર્યો છે એની તો તુલના ન જ થઈ શકે. કેમ કે એક પાર્ટીને ઝીરોમાંથી વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવા માટે અનેક વડીલોનું તપ અને એમણે પોતાનું જીવન ખૂંપી દીધું હશે, અને કદાચ એ સત્તામાં કે કંઈ તેઓ પામ્યા બી નહીં હોય એવું પણ બન્યું હશે. અત્યારે પણ સંઘર્ષ છે, પણ અમારા સંઘર્ષ એ અમારા પ્રકારના છે. બિલકુલ. કે ત્યારે એટલી જાગૃતિ નહોતી. ત્યારે અમે હમણાં આઈકે સાહેબને વાત કરતા હતા કે ત્યારે છાપા પણ માંડ આવતા. અત્યારે તો કોઈ ઘટના બને છે તો 5 મિનિટમાં દેશમાં, આખી દુનિયામાં ફેલાય છે. યુવાનો પણ જાગૃત થયા છે, પોતાનું મત આપતા થયા છે, કે કોઈ વિષય પર 2 ભાગ પડી જાય છે, પોતાનું સ્ટેન્ડ લેતા થયા છે. તો એ સંઘર્ષ પણ અમે કરી રહ્યા છીએ. કેન્દ્રમાં તો 5 વર્ષ પહેલા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર આવી, પરંતુ એ પહેલા યુપીએ 1 અને 2 વખતે જે કૌભાંડો થયા અને એના વિરોધમાં અમે ધરણા કર્યા, ત્યાં વોટર કેનન અમને માર્યા હોય, ટીયર ગેસના સેલ છોડ્યા હોય, મને પણ વાગ્યું હતું. એટલે આવી ઘટનાઓ પણ અમે સંસદ ઘેરાવ કર્યો બની. પણ હવે તો આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું શાસન છે, અમારો કોઈ એવો કોઈ પ્રશ્ન નથી. એટલે એ પ્રકારના આંદોલનની આદત અમને જતી રહી હતી. પરંતુ હું કહું છું કે હમણાં 2-3 વર્ષ પહેલાથી જે 3 યુવાનોએ સમાજને બહેકાવીને એક આંદોલન ઊભું કર્યું, યુવાનોને બહેકાવવા માટેનું જે એક સક્ષમ પ્રયાસ કોંગ્રેસના બેકસાઇડ ડ્રાઇવિંગ થી હવે તો બધું ખુલીને બહાર આવી ગયું. ત્યારે યુવાનોને સમજાવવા કે આ કોંગ્રેસના એજન્ટો છે, આ કોંગ્રેસના પીઠુઓ છે, એમની વાતમાં નથી આવવાનું. આપણી વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા છે. એક બહુ મોટો સંઘર્ષ અને પડકાર હતો. અમે 2 વર્ષ પહેલા રેલી કરવા જયારે જતા હતા ત્યારે પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં જયારે યુવા મોરચાની રેલી થાય ત્યારે આવા 2-5 લોકો જ હોય, કોંગ્રેસ પ્રેરિત હોય, પરંતુ 2-5 લોકો પણ ઈંડા મારે, પથરા મારે, શાઈ ફેંકે, હુમલો કરે, એવી ઘણી ઘટનાઓ બની. પરંતુ મેં કીધું ને કે અમારા વડીલોના સંસ્કાર, અમારું ધ્યેય અને અમારી એ આક્રમકતા અને ખાસ અનુશાસન, એના લીધે અમે આ બધા પડકારોને ઝીલવા માટે સજ્જ રહ્યા. અને એનું જ પરિણામ એ છે કે ગઈ ચૂંટણીમાં 49.5% એટલે કે દર બીજી વ્યક્તિએ એક વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો. અને મેં કીધું એ પ્રમાણે અનુશાસન
અને અમારા વડીલોએ જે કંઈ પણ કાર્ય યોજના નક્કી કરી છે એમણે કીધું છે કે આપણે આ પ્રકારના સંમેલન કરવાના છે, તો નિર્ણય લેતા પહેલા અમારા ત્યાં બિલકુલ ચર્ચાને અવકાશ છે. આઈ કે સાહેબ પૂછે યુવાનને કે બોલો આપણે આવું કરવું છે તો આમાં શું વિચાર છે, ભૂષણભાઈને પૂછે, ભૂષણભાઈ મને પૂછે, પેઢીની વાત કરું છું, અને પછી સામૂહિકતાથી એક નિર્ણય લેવાય. એ નિર્ણય કદાચ યુવાનને ન ગમે કે ના ના સાહેબ આમાં તો બાઇક રેલી જ કરવી પડે, તમે કેમ સાહેબ આવું કર્યું, પણ સાહેબે એટલે અમારા વડીલોએ કીધું હોય કે ના આપણે આમાં બાઇક રેલી નથી કરવી, આપણે આ કરવું છે. પછી એકવાર નિર્ણય થઈ ગયા પછી એ અમારા માટે એક આદેશ હોય છે. પછી એક સૈનિકની જેમ આજની પેઢી અમારા વડીલોએ કરેલા આદેશ પ્રમાણે લાગી પડતી હોય છે અને કઈ રીતે પરિણામ મળે એ દિશામાં સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. જી બિલકુલ. તો ખૂબ જ સરસ મજાની વાતો સામે આવી રહી છે કે આખરે 40 વર્ષ પહેલા પક્ષ કેવો હતો અને ત્યારબાદ ધીમે ધીમે બદલાયો અને કેવો થયો તે વિશે વિસ્તારથી વાત કરીશું અને સમજવાની કોશિશ કરીશું કે આખરે આટલા સમયમાં કઈ રીતે પક્ષમાં બદલાવ. ભાજપના ત્રણેય મહાનુભાવો, ત્રણેય નેતાઓ મારી સાથે જોડાયા છે. આઈ કે જાડેજા છે, મારી સાથે ભૂષણ ભટ્ટ છે અને સાથે જ ઋત્વિજ પટેલ. તેમની સાથે ચર્ચા ફરી એકવાર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઘરમાં લગભગ એવું થતું હોય કે જે વચલું બાળક હોય એને એવું હોય કે એ જ્યારે ઝઘડો કરે ત્યારે મોટાને કંઈક ના કહેવાય કંઈ અને નાનો છે આવું કેમ કીધું એવું થાય. ત્યારે એક કહી શકાય કે આપની પેઢીને એવું થાય છે ખરું ક્યારે કે મોટા નેતાને આ કશું નહીં કહેવાય, નાનો હજી હમણાં જ આવે છે પક્ષમાં? ના, એવું ક્યારેય નથી થયું. કારણ કે ઋતુજીએ બી જે પહેલાં વાત કરી કે ભારતીય જનતા પાર્ટી અને બીજી પાર્ટીમાં જે દેખાય છે, ભારતીય જનતા પાર્ટી પાર્ટી નથી, પરિવાર છે. અને પરિવારની અંદર નો ભાવ આપણે જે કીધું કે કદાચ વચલાને આઈ કે સાહેબે બી બહુ સારી વાત કરી કે અપેક્ષા વિનાનો માનવી. તો આ પાર્ટીની અંદર કાર્યકર્તાનું ઘડતર, એનું સિંચન એટલું કરવામાં આવે છે કે અપેક્ષા હોય એ અપેક્ષાને દિલ અને એના દિમાગથી ઉપર ઉભરો આવવા નથી દેતા. અપેક્ષા હોય, સાહેબે કીધી વાત કરી દરેક ભાઈ ભાઈ એ ઉભરો નહીં આવવાને ક્યાંક કશું મન દુઃખ થયું હોય તો આ જ વડીલ પાસે જઈને પાછો ઉભરો ઠાલવે. એ વડીલ ખભે હાથ મેકે ને અને પ્રેમથી બોલાવે ને એટલે બધું પતી ગયું. અને એના જ કારણે તમે જુઓ કે પુરુષાર્થ, પરિશ્રમ અને આજે એનું પરિણામ લોક હૃદયની અંદર, એનું કારણ જો જોવા જઈએ તો લોક હૃદયની અંદર આ પરિણામ જે મળ્યું હોય, જન હૃદયમાં સ્થાન મળ્યું હોય, એ નરેન્દ્રભાઈ હોય, અહીંયા ગુજરાતના રાષ્ટ્રીય નેતૃત્વ હોય કે ગુજરાતનું નેતૃત્વ હોય, જન હૃદયની અંદર સ્થાન શાના માટે મળે? તો એનું કારણ પૂર્વજોએ કરેલો પરિશ્રમ, પુરુષાર્થ અને આજનું પરિણામ, આ બધાનો સરવાળો એ આપણને જન હૃદયની અંદર જોવા મળે છે. અને એ જોવા મળે છે ત્યારે ક્યાંક કોઈક ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક કોઈક એમને બી રોડ ઉપર કંઈક બોલતો હોય ને તો પેલાનું લોહી એના ઘરમાં કંઈક કકડાટ કરે ને એના કરતાં પાર્ટી માટે એવું આ રોડ ઉપર બાખડી પડે કે ભાઈ તું આ બોલ્યો, હવે આ ના બોલતો, એમ આ ભાવ દેખાય. અને આ ભાવ જ્યારે દેખાય એ પાર્ટી માટે, પરિવાર માટે દેખાય. એટલે વચ્ચેનો કે મોટો નાનો, ક્યાંક મેં તમને કીધું કે નાનું મોટું હોય તો વડીલ ખભે હાથ મૂકે એટલે બધું ઓસરી જાય. અને એ આનંદ એક અનેરો આનંદ હોય છે. બિલકુલ. ઋતુજી, આપણે ઘરમાં પણ જોતા હોય છે, આપણે પરિવારની વાત કરી છે અત્યારે ભૂષણભાઈએ, તો પપ્પાના વિચારો, મોટા ભાઈના વિચારો, એનાથી સૌથી નાનો ભાઈ હોય એના વિચારો થોડા અલગ હોય. ત્યારે પાર્ટીમાં પણ એવું ક્યારેક થતું હશે, કારણ કે અત્યારની જનરેશનને બધું જલ્દી જોઈએ છે અને પહેલાની જે જનરેશન હતી ધીરજના ફળ મીઠામાં માનનારી, તો અત્યારની યંગ જનરેશન શું માને છે? હા, એટલે બિલકુલ સ્વાભાવિક રીતે તમે સાચા છો કે અત્યારની જનરેશન થોડી ફાસ્ટ, એટલે રાજનીતિમાં આવ્યા પછી બી દરેક યુવાનને ઝડપથી કા એમએલએ બની જવું હોય, કા સાંસદ બની જવું હોય એવું થાય. આઈ કે સાહેબે કીધું એ પ્રમાણે કે ભાઈ રાજકીય ઈચ્છા શક્તિ વગર તો રાજનીતિમાં આવવું એ વ્યર્થ છે. પણ અમારા ત્યાં એવી એક સિસ્ટમ છે કે એક નાનામાં નાના કાર્યકર્તાને વિચાર આવ્યો કે મારે ચૂંટણી લડવી છે અથવા હું આ પદ માટે હું લાયક છું, તો એને સાંભળવા માટેની ચોક્કસ વ્યવસ્થા છે. અમારા નિરીક્ષકો ત્યાં જાય છે, અમારા જિલ્લાના અધ્યક્ષ હોય છે, એ વાત કરે છે, એને ખુલ્લા હૃદય નાનામાં નાનો કાર્યકર્તા કહે છે કે મારે ચૂંટણી લડવી છે, મારે આ કરવું, એને બહુ જ ગંભીરતાથી સાંભળવામાં આવે છે. નિર્ણય કંઈ પણ હોઈ શકે, પરંતુ જ્યારે પછી એ પરિણામ ન મળે, કોઈ યુવાને માનો કે ઈચ્છા વ્યક્ત કરી હોય, એને માનો કે ચૂંટણી લડવા ન મળે, તો બસ એનાથી એને કંઈ ગમો અણગમો ન હોય,
અમારા વડીલે કીધું કે હજુ ભાઈ વાર છે, જેમ ભૂષણભાઈ એમનું જ ઉદાહરણ આપ્યું કે હજુ તો ભાઈ બહુ વાર છે, અને કદાચ પાર્ટીએ માં છે તમારા હા, પક્ષ એટલે માટે. અમારા બીજી જ મિનિટે ભૂલી જાય કે હવે હું જ ઉમેદવાર, હું પોતે જ કોઈ પણ ઉમેદવાર લડતો હોય દરેક યુવાન અમારી પાર્ટીનો એમ માને કે હું પોતે જ ઉમેદવાર છું ને એ રીતે મેદાનમાં ઝુકાવતો હોય. ભૂષણભાઈએ જે વાત કરી, હું વધારે સમય નહીં લઉં, કે પરિવાર છે અમારી પાર્ટી, સુખમાં ને દુઃખમાં સાથે ઊભી રહે છે. સૌથી મારું પોતાનું જ એક ઉદાહરણ આપું કે ગયા વર્ષે જ્યારે મારા માતાશ્રીનું મૃત્યુ થયું, ચૂંટણીનો એકદમ પીક સમય હતો, યાત્રા ચાલુ હતી, અડધી યાત્રાએ હું ગાંધીધામથી અમદાવાદ પહોંચ્યો અને સાલ હોસ્પિટલમાં એ દાખલ હતા ને એમનું મૃત્યુ થયું. હું યુવા મોરચાનો કાર્યકર્તા છું. આ વિશ્વની સૌથી મોટી પાર્ટી, એટલે કે 11 કરોડ સભ્ય સંખ્યા છે, અને રાષ્ટ્રીય અધ્યક્ષ અતિ વ્યસ્ત, અને ચૂંટણી સમય એ વખતે 4-5 સ્ટેટની ચૂંટણી ચાલતી હતી. જેવું આ ઘટના બની અને 5મા માળે આઈસીયુ છે, એક ફોર્મ ભરીને હું નીચે આવ્યો ત્યાં સુધી મને મારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો ફોન આવી ગયો હતો કે બેટા જે બન્યું એને આપણે ટાળી નથી શકતા, ચિંતા ના કરતો, અમે સાથે ઊભા છીએ. એની 5મી મિનિટે મુખ્યમંત્રીશ્રીનો ફોન હતો, જીતુભાઈ વાઘાણીનો ફોન હતો, ભૂપેન્દ્રજી યાદવનો ફોન હતો, આઈકે સાહેબનો ફોન હતો. બીજા દિવસે અંતિમ વિધિમાં બધા જ મારી જોડે ઉભા રહ્યા છે, કેમ કે હું નાનો છું. અચાનક માનની છાયા તમારા માથા પરથી જતી રહે, ખૂબ અઘરો સમય હોય છે. ત્યારે ભીખુભાઈનો ફોન હતો, ભીખુભાઈ તો હોસ્પિટલ ઉભા હતા, અમારા સંગઠન મહામંત્રી. ત્યારે મને અહેસાસ થયો કે આ મારી જ પાર્ટીમાં શક્ય છે, આ મારા જ પરિવારમાં શક્ય છે કે જે રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને છેક નાનામાં નાના લોકો મારી સાથે ઉભા હતા મારી એ કઠિન સમયમાં. એટલા માટે આ પાર્ટી વિથ ડિફરન્સ છે. અમારા ત્યાં ક્યારેય જનરેશન ગેપ ન હોઈ શકે. જનરેશનને વડીલો હંમેશા જનરેશન ગ્રુપ હોય ગ્રુપ છે, અમારું જનરેશન ગ્રુપ છે. આઈકે સાહેબ હંમેશા ઈચ્છે છે કે ભૂષણભાઈ કઈ રીતે ડેવલપ થાય, અને ભૂષણભાઈ હંમેશા એવું ઈચ્છે છે કે ઋત્વિજ કઈ રીતે ડેવલપ થાય. એના લીધે આ પાર્ટી મજબૂત આધાર સ્તંભ પર ટકી રહે. બિલકુલ. અને રાજકીય તજજ્ઞો ઘણીવાર કહેતા સાંભળે છે કે જ્યારે પણ ભાજપ પાર્ટીમાં ક્યારે પણ અંદર જો ડખો હોય તો ક્યારે પણ સપાટીમાં ન આવે, તેઓ અંદર તેને સુલઝાવી દે છે. અને એ વાત કદાચ સાચી પણ છે. આપ ત્રણેય જનરેશન સાથે વાત કરીને ખૂબ મજા આવી અને ખબર પડી કે આખરે પહેલાથી લઈને અત્યાર સુધી ભાજપ પાર્ટીમાં પક્ષમાં કઈ રીતે અલગ અલગ વિરોધાભાસ, ક્યાંક અલગ અલગ મામલાઓ સામે આવ્યા, તે છતાં પણ પાર્ટી એક રહી અને અત્યારે પણ કદાચ આગળના સમયમાં પણ પાર્ટી વધારે સારી પ્રગતિ કરે એવી અમે તો શુભકામના આપીશું. પણ ખૂબ ખૂબ આભાર અમારા શોમાં આવ્યા અને દર્શકોને પણ જાણવા મળ્યું કે આખરે પહેલાથી લઈને અત્યાર સુધી પાર્ટી કઈ રીતે બદલાઈ છે. તો આજે 3G પોલિટિક્સમાં મારી સાથે ભાજપના એવા 3 મહાનુભાવો હતા કે જેઓએ જણાવ્યું કે આખરે 40 વર્ષ પહેલાની પાર્ટી અને અત્યારની પાર્ટીમાં શું બદલાયું છે. આ હકારાત્મક બદલાવ હતો અને આ બદલાવ આગળ પણ યથાવત રહેશે. ભાજપ એક પરિવાર હોવાની વાત પણ આ પાર્ટીના 3 સભ્યો હાલ તો સ્વીકારી રહ્યા છે. 3G પોલિટિક્સમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવી પાર્ટી સાથે અને તેમની 3 જનરેશન સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.